નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું. આપ સૌ જાણો છો તે પ્રમાણે આજે 3 વાગે ભારતના ચૂંટણી પંચ દ્વારા મિત્રો સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવા જઈ રહી છે. એટલે કે આજે 3 વાગ્યાથી લઈ અને આગામી 2 મહિના સુધી રાજ્યના તેમજ જિલ્લામાં તેમજ મિત્રો સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ પડી જશે. તો આ આચારસંહિતા લાગુ પડ્યા પૂર્વે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગતરોજ એક મહત્વનો પરિપત્ર ગુજરાત રાજ્યના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે બહાર પાડવામાં આવે છે. તો મિત્રો, જાણીએ આજના વિડીયોમાં કે જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે પરિપત્ર છે તે પરિપત્ર શું છે વિગત એમાં તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરીને સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક WCDD/NIE/23/2024/0052/B ICDS શાખાનો સચિવાલય ગાંધીનગરનો ગુજરાત રાજ્ય મહિલા બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક ગતરોજ બહાર પાડવામાં આવે છે. જેમાં મિત્રો નવી જે વિષય છે તે છે મિત્રો નવી બાબત વર્ષ 2024-25માં નવીન મોડ્યુલર આંગણવાડી કેન્દ્રના બાંધકામ અંગેની બાબતને વહીવટી મંજૂરી આપવા બાબતનો આ પરિપત્ર છે. જેમાં મિત્રો કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીનો 7/1/2024નો પત્ર ક્રમાંક જે છે તે વંચાણી લીધેલ છે અને આમુખમાં લખવામાં આવેલ છે કે રાજ્યમાં આંગણવાડી કેન્દ્ર ખાતેથી બાળકો અને માતાઓને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પ્રાથમિક આરોગ્યને લગતી સુવિધાઓ, પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિકને લગતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ તમામ લાભાર્થીઓ સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે ICDSનો એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ કુપોષણને દૂર કરવાનો છે. મિત્રો, આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધા સુદૃઢ કરવા માટે આંગણવાડીઓના બાંધકામ પેટે અંદાજપત્ર 2024-25માં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલ છે, જેને વહીવટી મંજૂરી આપવાની બાબત છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના વિચારણા હેઠળ હતી. ઠરાવ કરવામાં આવ્યો છે કે સરકાર શ્રી કમિશનરશ્રીની બાળ વિકાસ અને મહિલા વિકાસની કચેરી દરખાસ્ત મુજબ વર્ષ 2024-25ના અંદાજપત્રમાં કુલ 1111 મોડ્યુલર આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે પ્રતિ મોડ્યુલર આંગણવાડી બાંધકામ કેન્દ્ર દીઠ અંદાજે ₹18 લાખ એમ કુલ ₹200 કરોડની નવી જોગવાઈ આથી બાબતે નીચેની શરતોને આધારે વહીવટી મંજૂરી આપવામાં આવે છે. મિત્રો, અલગ અલગ 32 જેટલી શરતો મૂકવામાં આવેલી છે, જેમાં યોજનાનો જે ખર્ચ છે તે 1/4/2024થી કરવાનો રહેશે. સાથે જ મિત્રો જે પદ્ધતિ છે બાંધકામની તે પરંપરાગત અને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. બાંધકામ માટેની જે મંજૂરી છે તેના માટે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીએ તાત્કાલિક SOR મુજબ નકશા અને વિવિધ જે પ્લાન છે તૈયાર કરી અને મિત્રો ડિઝાઇન માર્ક મકાન વ્યવહાર વિભાગ તૈયાર કરવાની રહેશે. આ યોજનાનો જે મિત્રો અમલ છે તે અલગ અલગ ભારત સરકારના વિભાગો, ગુજરાત સરકારના વિભાગો જેવા કે રેલવે, વન, પર્યાવરણ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વગેરેની જમીન સંપાદનની આવશ્યકતા જણાવતી હોય તો વગેરેની મિત્રો ક્લિયરન્સ લેવાની રહેશે. સાથે જ મિત્રો જમીન સંપાદન માટે જે તે ગ્રામ પંચાયત તેમજ અલગ અલગ જે સરકારના જમીન રેકોર્ડ વિભાગ છે તેમાં પણ મિત્રો બાંધકામ લેવાનું રહેશે. સાથે જ મિત્રો જે બાંધકામ જે કરવાનો આવશે તેનો મિત્રો ખર્ચ જે છે તે મિત્રો ખર્ચમાં મિત્રો મનરેગાના જે કર્મચારી હોય, મનરેગા અંતર્ગત જે કર્મચારી કે જેમને 100 દિવસની રોજગારી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે તેવા કામદારો સાથે કામ કરવાનું છે. મિત્રો, આવી અલગ અલગ જે છે તે 32 જેટલી જે છે તે મિત્રો શરતોને આધીન આ 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગેનો ખર્ચ જે માંગણી નંબર 106 મુખ્ય સદર 4236 પોષણ અંગે મૂડી ખર્ચ જોગવાઈ, પેટા મુખ્ય સદર જે છે તે પોષણયુક્ત આહાર અને પીણાનું પાણી, ગૌણ સદર જે છે 800 અન્ય ખર્ચ અને પેટા સદર આંગણવાડી કેન્દ્રોની બાંધકામ માટે 18 વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની 2/3/2024ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલ છે. એટલે મિત્રો ગુજરાત રાજ્યમાં કુલ નવીન 1111 જે છે નવી મોડ્યુલર આંગણવાડી કેન્દ્ર જે છે તે નવા વર્ષ 2024-25માં બાંધકામ માટેનો આ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગનો લોકસભાની ચૂંટણી પૂર્વેનો મહત્વનો પરિપત્ર બહાર પડી ગયો છે. એટલે કે હવે કે આ લોકસભાની આચારસંહિતા લાગ્યા બાદ પણ આ નવીન આંગણવાડી કેન્દ્ર જે બનાવવાના છે કેન્દ્રો એના માટેનું બાંધકામ ચાલુ રહેશે. મિત્રો, આશા રાખીશું આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.